વાહ ભાઈ વાહ. હા 30 રૂપિયા. 30 રૂપિયામાં જો સરસ મગ પુલાવ, એની સાથે દહીં, ચટણી અને ડુંગળી સરસ તમને મળી જવાની છે. જુઓ, અરે વાહ ભાઈ વાહ. નમસ્કાર મિત્રો, જેપી ફૂડ વિડીયોમાં ફરીથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આશા રાખું છું કે તમે બધા મિત્રો એકદમ મજામાં હશો, સ્વસ્થ હશો. મિત્રો, મગ પુલાવ સરસ તમારા માટે લઈને આવી ગયા છે. નડિયાદની બાજુનું ગામ એટલે પીપળાદા ગામ. જોવા મિત્રો, અહીંથી તમે નડિયાદથી આવો એટલે જે પીપલક ચોકડીથી પેટલાદવાળો જે રોડ છે ત્યાંથી સીધા આવો એટલે પહેલું ગામ આવે પીપળાદા. જો આ પીપળાદા ગામ છે. જો આ બાજુ પણ કેમેરો તમને ફેરવી બતાવી દઈએ. આ પીપળાદા ગામ અને એની પીપળાદા ગામનું જે બોર્ડ છે એની બાજુમાં જ મહાદેવ નાસ્તા હાઉસ, અને ત્યાં આગળ સરસ મજાનો મગ પુલાવ મળી જવાનો છે આપણને. આજે તમને સરસ મગ પુલાવ બતાવી દઈશું અને એમની જોડે પણ વાત કરીશું. ચાલો મિત્રો. જો મિત્રો, કામકાજ ચાલુ જ થયું છે અને આપણે આવી ગયા છે. શું નામ છે તમારું પહેલાં એની વાત? મારું નામ અલ્પેશભાઈ પરમાર છે. અલ્પેશભાઈ, અમે અમારા બધા વ્યુઅર મિત્રોને લઈને તમારે ત્યાં આવી ગયા છે. શું તૈયાર કરો છો કહેજો? મગ પુલાવ તૈયાર કરી. મગ પુલાવ. વાહ ભાઈ વાહ. જો મિત્રો, હા હા હા. તેલની અંદર આવી ગઈ છે ડુંગળી, અને જોડે જોડે આપણે એમની જોડે વાત પણ કરતા રહીશું. અલ્પેશભાઈ, કેટલા ટાઈમથી બધું કામકાજ ચાલુ છે કહેજો? 6 મહિના જેવું થવાયું પણ સારો છે. હા, 6 મહિના થઈ ગયા. બરોબર. અને આપણે શું ભાવ રાખ્યો છે એ પણ કહેજો. 30 રૂપિયા અને સેવ મગ પુલાવના 40 રૂપિયા રાખેલા. સાદો મગ પુલાવ લેવો હોય તો 30 રૂપિયા અને સેવ મગ પુલાવ લેવો હોય તો 40 રૂપિયા. બરોબર. અને ખાસ પાર્સલની વાત કરજો. પાર્સલ કોઈને જોઈતું હોય? કોઈ ચાર્જ લેવામાં આવતો નહીં. 30 રૂપિયા ઓનલી. ઓકે, સરસ સરસ. મિત્રો, તમને મગ પુલાવ તૈયાર થાય છે, પ્રોસેસ આખી બતાવી દેવાની છે. જો, હા હા. તેલની અંદર સરસ ડુંગળી નાખી દીધી છે. જો કાપી. હા હા. અલ્પેશભાઈ, એડ્રેસની ખાસ વાત કરજો અમારા બધા વ્યુઅર મિત્રોને. પીપલક ચોકડીથી આગળ પીપળાદા ગામ. પીપળાદા ગામ. વાહ ભાઈ વાહ. બસ સ્ટેન્ડની સામે. વાહ ભાઈ વાહ. મહાદેવ નાસ્તા હાઉસનો મગ પુલાવ. મગ પુલાવ. જો ડુંગળી અને એની પછી આવી ગયું છે કોબીજ. વાહ ભાઈ વાહ. જો મિત્રો, આ પીપળાદા ગામ અને ત્યાં ગાડી છે. જો આ મહાદેવ મગ પુલાવ. આ મહાદેવ છે, મહાદેવ મગ પુલાવ. ત્યાં ગાડી સરસ મગ પુલાવ તૈયાર થઈ ગયો છે લાઈવ, અને તમને બતાવી દઈએ. હા અલ્પેશભાઈ, ખાસ ટાઈમની પણ વાત કરજો અમારા બધા વ્યુઅર મિત્રો. કેટલો? 9 થી 2:30 વાગ્યા સુધી હોય આપણી. સવારે 9 વાગ્યાથી 2:30 વાગ્યા સુધી, બપોરે 2:30 વાગ્યા સુધી. ચોક્કસ. આપણે તો પહેલાં અહીંયા આગળ આવી ગયા, ટેસ્ટ સરસ લાગ્યો એટલે આજે ફરી વિડીયો શૂટ કરવા માટે આવી ગયા છે. અને ડુંગળી ને કોબીજ ને બધું સરસ સંતળાઈ ગયું છે. જો હા અલ્પેશભાઈ, આ તો અત્યારે પીપળાદા, અને એની પહેલાં કઈ આગળ હતું કામકાજ એ કહેજો? આપણે રાખેલું હતું ચારુ સાઈડ ચોકડી આગળ. ચારુ સાઈડ ચાંગા ચોકડી છે ત્યાં. ચાંગા ચોકડી. વાહ ભાઈ વાહ. ટામેટા આવી ગયા છે અંદર. જોવા મિત્રો, વાહ ભાઈ વાહ. કેપ્સિકમ આવી ગયા જોવા મિત્રો અંદર. વાહ ભાઈ વાહ. અને આવી ગયો છે મસાલો, આ ચટણી. વાહ ભાઈ વાહ. લસણ જે મરચાંની ચટણી છે એ પણ એની અંદર આવી ગઈ છે. ખાવા દો. અલ્પેશભાઈ, ચોખા કયા વાપરવાના કહેજો? બાસમતી. બાસમતી.
જો બાસમતી ચોખા આવી ગયા છે સરસ. અને મગ આવી ગયા છે જો મિત્રો. વાહ ભાઈ વાહ, મગનો દાણો જો એકદમ મોટો મોટો ખીલેલો દાણો છે. વાહ. અને ધાણા આવી ગયા છે જોઈ લો. વાહ ભાઈ વાહ, ફ્રેશ ધાણા. મસાલો ને બધું સરસ નાખી દીધા પછી મિક્સ કરી દેવાનું સરસ જો. વાહ ભાઈ વાહ, મિક્સ કરવાની ટેકનિક જોરદાર છે હો તમારી અલ્પેશભાઈ. જોરદાર. એનાથી જે ચોખાનો દાણો છે એ કંઈ ભાગે નહીં. વાહ ભાઈ વાહ, ધાણાથી સરસ ગાર્નિશ કરી દીધું છે જો. અલ્પેશભાઈ, આપણા માટે પણ ડીશ આમાંથી જ ગરમ ગરમ તૈયાર કરો અને આપણે પણ ટેસ્ટ કરીએ ને તમને કહીએ. આમ તો જો કે આપણે અવારનવાર અહીંયા આગળ આવતા હોઈએ છીએ અને આપણી ડીશ સરસ તૈયાર થઈ ગઈ છે જો. આપણી ડીશ સરસ તૈયાર થાય છે મિત્રો જુઓ. અને દહીં અને ચટણી આવી ગઈ છે. વાહ ભાઈ વાહ, બસ બસ જોરદાર સરસ. અને જોડે ડુંગળી. મિત્રો આપણે પણ ટેસ્ટ કરી લઈએ મગ પુલાવ અને તમને કહીએ કે કેવો ટેસ્ટ છે. આહા, એક નંબર ટેસ્ટ મિત્રો. ચોક્કસ મુલાકાત દેવા જેવી જગ્યા. જય મહારાજ. જો મિત્રો પાર્સલ સરસ થઈ જાય ત્યાં આગળ. અલ્પેશભાઈ લેવાનો કે નહીં, પાર્સલ કોઈ ચાર્જ નહીં. અને સરસ તમને જો આ બાઉલની અંદર પાર્સલ કરી આપવામાં આવે અહીંયા આગળ જો. અલ્પેશભાઈ, દહીં કયું વાપરવાનું ખાસ કહેજો. મસ્તી, અમૂલનું મસ્તી. અમૂલનો મસ્તી દહીં વાપરવાનું છે. સારી ક્વોલિટીનું દહીં વાપરવાનું. ચટણી આવી જવાની છે, જે તીખી ચટણી હોય છે. અને ઉપરથી મસાલો આવી ગયો છે. ઉપરથી ડુંગળીનું કચુંબર આવી ગયું છે. આપણે કસ્ટમર અહીં આગળ જે રેગ્યુલર આવે છે મિત્રો એમનું પણ રિવ્યૂ લઈ લઈએ. જય મહારાજ. શું નામ છે ભાઈ તમારું? મનોજભાઈ, અહીં આગળ તમે મગ પુલાવ ખાવા આવો છો અને પાર્સલ લઈ જાઓ છો, કેવો ટેસ્ટ લાગે છે? એકદમ જબરદસ્ત ટેસ્ટ છે. કેટલા ટાઈમથી આવો છો તમે? અમને 4 મહિના થઈ ગયા. હા, બરોબર. કેવો ટેસ્ટ? મસ્ત છે. અને પાર્સલને એમ લઈ જાઓ છો તો તમને કેવું બધું અંદર પાર્સલમાં બધું કમ્પ્લીટ નાખીને આપે છે? કમ્પ્લીટ. હે ને? ડુંગળી વિંગળી બધું આવી જાય. મસ્ત. ઓકે, જય મહારાજ. જય મહારાજ.